નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટમાંથી ઝડપાયેલ બોગસ ગૌરી અંગ્રેજી માધ્યમ સ્કૂલ વિરુદ્ધ 24 દિવસ બાદ આખરે પોલીસે ફરિયાદ નોંધી છે. રાજકોટ ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ઉધાસ પાસેથી મળેલી માહિતી મુજબ કાત્યાયનીબેન તિવારીની શાળાની સ્કૂલની વિઝિટ કરવામાં આવી હતી, જેમાં રૂક્ષાનાબેન ઘેલાણીની ફરિયાદ હતી કે ગૌરી અંગ્રેજી માધ્યમ સ્કૂલમાંથી લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવતું નથી, જે સમયે તેમના દ્વારા ધોરણ 5ની માર્કશીટ આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસને સાથે રાખી સ્કૂલમાં તપાસ કરવામાં આવતા ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની ઓફિસમાંથી અક્ષર સ્કૂલની 11 તો રામકૃષ્ણ વિદ્યાલયની 2 માર્કશીટ ઉપરાંત નક્ષત્ર સ્કૂલના 6 લિવિંગ સર્ટિફિકેટ મળી આવ્યા હતા. આ પ્રકરણના 24 દિવસ બાદ પોલીસે ફરિયાદ નોંધી છે. જો કે તેમાં હળવી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનો વસવસો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.